મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો। નાની કડીના આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 50માં અમૂલ અને સાગર બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। મહેસાણા એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરી મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના 880 ઘીના પાઉચ અને 3 ડબ્બા મળીને કુલ 400 લીટરથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। સાથે જ સ્થળ પર હાજર રણછોડભાઈ પટેલ નામના વ્યક્તિની અટકાયત કરી। આરોપી પાસે સાગર અને અમૂલ ઘીના જથ્થાના કોઈ બિલ પણ મળ્યા નહોતા। ત્યારે હાલ તો શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને અને એફએસએલ વિભાગને જાણ કરી છે। સેમ્પલના રિપોર્ટ બાદ જ શંકાસ્પદ ઘી અંગે હકીકત માલુમ પડશે। શંકાસ્પદ ઘીની માહિતી આધારે મહેસાણા એસઓજી દ્વારા રેડ કરવામાં આવેલ। દરમિયાન આશીર્વાદ સોસાયટીમાં રણછોડભાઈ મણિભાઈ પટેલના ઘરે શંકાસ્પદ ઘીનો જથ્થો, એમાં સાગર ઘીના પાઉચ 500 ml ના તથા અમૂલ ઘીના પાઉચ એમ 360 પાઉચ અમૂલ ઘીના હતા। એમ કરીને ટોટલ શંકાસ્પદ ઘી છે એ 3,11,600 નો મુદ્દામાં જપ્ત કરી સેમ્પલ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એફએસએલને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા